શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ શ્યામ શ્રી અમની મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे ब्राता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. अपनी संक्रांत काले અત્યાર સુધી 14 જાન્યુઆરી. હવે નક્ષત્ર પ્રમાણે અયન બે હોય, ઉત્તરાયણ અને દક્ષિણાયન. ઉત્તરાયણ આજથી સૂર્ય ઉત્તરાયણમાં પ્રવેશ કરે એટલે તમે જો દક્ષિણાયનમાં ભીષ્મ અર્જુનના બાણથી ઘાયલ થયા હતા, પણ એમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. તો જ્યાં સુધી દક્ષિણાયન ગયું નહીં અને ઉત્તરાયણમાં પ્રવેશ ન થયો સૂર્યનો, ત્યાં સુધી એમણે પ્રાણ ટકાવી રાખ્યા સૈયા મંદિરોમાં, ઓલા બધા બાણની સૈયામાં, બાણ સૈયામાં. એટલે શાસ્ત્રો એવું કહે છે કે ઉત્તરાયણમાં જેનું લીલામ પહોંચે એને મોક્ષ મળી જાય. પાંડવો હોય કે ભીષ્મ હોય, બધા મોક્ષવાળા જ હતા, કોઈ ભક્તિવાળા નહોતા. તો આપણા મનમાં એમ થાય તો ઠાકોરજી કેમ એની સાથે રહેતા હતા? પણ કુંતા માતાજી પ્યોર પુષ્ટિ માર્ગી હતા. એની આડીથી ને પાંડવોના બધા દુઃખમાં પ્રભુ દ્વારકાધીશ સાથે ને સાથે રહ્યા. તો અત્યાર સુધી આપણે સમજણા ત્યારથી એક ઉત્તરાયણ એવો ઉત્સવ છે જે તિથિ પ્રમાણે નથી, આખા વર્ષમાં એક જ તારીખ પ્રમાણે છે. એટલે અત્યાર સુધી 14 જાન્યુઆરી હતી, હવે 15 જાન્યુઆરી થઈ. કારણ કે અમુક વર્ષે અમુક નક્ષત્ર અમુક વર્ષમાં ચેન્જ થાય. એ બધું જ્યોતિષ વિદ્યા, એમાં કંઈ આપણને બહુ ખબર પડે નહીં. આપણને શ્રીનાથજીની ટિપ્પણી જોતા એટલી ખબર પડે કે આપણી ઉત્તરાયણ 15મીએ, પણ આજે આરાધ્ય સગન દર્શન કરવા આવ્યા તો ધાબે ચડી ગયા હતા વહેલા. ગોપાલ તૈયાર થઈ ગયા બેધો, તો એને પતંગ ઉડાડવા મોકલો ને ઉપર. મેં કીધું હજી આજે તો મને કે અમે 2-3 દિવસથી નથી જતા. તો અમારા લાલા નહીં કે ગમે કન્યા બન્યા બાંધી દઈએ કે મેં જાઉં તમારી હારે જ આવે છે, એટલે કે અમને દેખાતા નથી. મેં તો તમે જ્યારે પ્રભુને એટલો પ્રેમ કરશો ને, જો ઠાકોરજી તમને જુએ છે પણ તમને કેમ નથી દેખાતા? તમને હજી પતંગ દેખાય છે, મા બાપ દેખાય છે, ચોકલેટ દેખાય છે, ખાવાનું દેખાય છે, સ્કૂલ દેખાય છે, તમને હજી મોબાઈલ લઈ લેવાનું છાનું મનું મન થાય છે. ત્યાં સુધી મેં જો ઠાકોરજી તમને ના દેખાય. એટલે 2 જણા હસવા માંડ્યા, કારણ કે હજી એનો તબક્કો ત્યાં નથી. આપણે બધા આટલી ઉંમરે જો હજી ધાબુ વાળી નાખજો, ધાબુ ધોઈ નાખજો, અમારા કપડાં બગડે. હવે હરામ બરોબર છે, આપણે 2 પગથિયા ચડ્યા હોય તો એ બળતરા એટલી કે છોકરાનો પગ બગડશે, પછી આખું ઘર બગડશે. આજે નોકર નો આવ્યો હોય. હવે જો લૌકિક ચિંતા જેટલી કરીએ એટલી અલૌકિક કરીએ તો ઠાકોરજીના દર્શન થાય જ. અને ઠાકોરજી આપણી એટલી ચિંતા કરે છે એટલે એ આપણને જુએ છે. પણ આજે સીસીટીવી કેમેરો આપણને જુએ, પણ આપણે અંદર શું છે જોઈએ જ કાંઈ. હવે બહાર એરિયો બરાબર છે એટલે ગણાય ને પછી કાંઈ હોય એટલે કહી લે ભાઈ તમારે સીસીટીવી. ત્યારે આપણને ખબર પડે કે આજે ઓલો કેવો ગાંડો છોકરો આવી ગયો, આરાધ્યની ઓલી ક્રિકેટની બેગ બહાર હતી, 1000 રૂપિયાનું બોલ ને બેટ ને લઈને હાલતો થયો. હવે 1 સેકન્ડ આપણને કેવો ગુસ્સો આવ્યો, પણ આકાશ કેટલું સરસ બોલ્યો, પપ્પા એ તો ગાંડો છે, આપણે થોડા ગાંડા છે. એ જે લઈ ગયો આપણે જોયું અને એ રાજી થતો હતો ને પપ્પા આજ વગર ઓલા એ આપણે તો દાન પુણ્ય થઈ ગયો. અને મને તો એવું લાગે છે સારા ઘરનો હશે, ચશ્મા પહેર્યા હતા. પણ પછી પાછળ 2-3 છોકરાઓએ કીધું કે એ થોડું મગજ એનો ભણતો હતો ને એમાંથી ને કાંઈ વાંધો નહીં. પણ એના મોઢા ઉપર આપણે ગાડી અસારવાથી આવ્યા ને ઊભી રાખી એટલે આપણને પાછું બતાવે. જો એ બરાબર સાઉન્ડ હોય, સ્વસ્થ હોય તો સંતાડે. આ તો આપણને બતાવે એ જો કેવો રેડ બોલ બેટ. હવે 1 સેકન્ડ તો આરાધ્ય નહીં એમ થયું કે હું દોડીને મારીને લઈ લઉં.
પણ આજે આટલા બધા ઘરમાં કેમ આપણા ઘરેથી અને ઇસ્ત્રી ટાઈટ કપડાં, ટી શર્ટ બીશર્ટ કેવું પહેર્યું હતું. એક મિનિટ તો મને એમ થયું કે આ કાંઈ એવું થોડું, પણ મને આકાશની વાત બહુ ગમી કે મમ્મી એ વગર ઓલા એનું માનસિક સંતુલન નથી. આપણે દાન કરવા જવાના છે બેટ બોલનું. મેં તો ના, તો હાથે કરીને લઈ ગયો માગીને. તો આ વૃત્તિ આપણામાં આવી જાય ને. આજે સવારે જ અસારવા હું દર્શન દોડતી ગઈ, નટવરલાલની આરતી કરીને, પણ મને આમ દર્શન નજીકથી કરવા હતા એટલે આમ ચશ્મા બરાબર કરી અને દર્શન આમ હજી તો જસ્ટ ચશ્મા આમ કરીને ઉભો તો એક ભાઈ આવીને આમ ત્યાં સેવામાં ગમે હોય, પણ જે એમનું અભિમાન, એ બેન આગળ જાઓ, મેં નથી દર્શન કર્યા, મેં આરતી નથી કરી. એક સેકન્ડ મને એમ થયું હું એને કહું કે ભાઈ તમે આ વસ્તુ શાંતિથી, પણ મેં કીધું એનો સ્વભાવ છે, ખસી જવું એ મારો સ્વભાવ છે. જો આટલી વલ્લભે સત્સંગની કૃપા કર્યા પછી સામે હું તામસ થાવ તો મારા મને એનામાં શું ફેર? અમે નાના હતા ને ક્યાંય કોઈની યાર માથાકૂટ થાય ને એટલે બા અમને એમ કે એના જેવું તાર થવું જ. એને બધા ઝઘડાડું બાજોડતી કે તારે એવું થવું જ, જાતો બાજ. ત્યારે અમને બા ઉપર બહુ ગુસ્સો આવતો હતો કે દર વખતે તું અમને આ જ શીખવાડે કે અમારે જ સમાધાન કર. નાના અને યુવાન હોય ને ત્યારે જોમ હોય અને સાચા હોય ને ત્યારે તો આમ ઘોડો પલાઠીને ઊભા થઈ જાય. બા તું રોકીશ ને, હવે હું એને મારીશ. ઓલા મોલાખતમાં બધા પાંચી કે રમતા હોય, ચણોઠી રમતા હોય ને એમાં કોઈ અંચી કરે એટલે ઊભા થઈ જાય. મને યાદ છે લગ્ન થયા ત્યાં સુધી બા એક જ વાક્ય કહેતી, બેબી તારે એના જેવું થવું છે તો જા. અમને કદી માર નથી પડ્યો, કદી અમને કોઈ એવી રીતે નથી ખીજાણું, હાથ શબ્દ આમ આમ તો ચડાય ને આમ. બસ મારા ફાધર હોય કે મારા મમ્મી હોય, ઘરમાં ઠાકોરજી બિરાજે, એક વાક્ય કહે તારે એના જેવું થવું હોય, જા બેટા બાદ તું તારો, કાંઈ વાંધો નહીં, પણ હું પ્રાણું તાણમાં નહીં આવું. ચૂપ થઈને બેસી જાય. કાકાઈ કાંઈ થાય, હા બેટા હું કઈ આવીશ, હું એને બે લાફા મારી દઈશ, તું અંદર જા. હરામ બરોબર કોઈ દી જાતા હોય કે બે લાફા માર્યા હોય, પણ જે અમારું જોમ હોય ને એને શાંત રાખતા હતા. તો લાંબા ગાળે આ બધા સ્વભાવનો ફાયદો થાય થાય ને થાય. તો આજે એ છોકરાને જોઈ રહે એક સેકન્ડ એવું થઈ ગયું તો અંદરનો જે આપણે ગમે પણ આ સત્સંગનો પ્રભાવ તો છે જ. બધાના મનમાંથી એ બિચારો ગાંડો છે ને એ એને બેટ બોલ લઈને જે રાજી થયો હતો ને, આપણે એનું ખેંચવાનું મન ન થયું, એના હાથમાંથી લઈ લેવાનું મન ન થયું. પછી એક જાતા હતા ભાઈ ને બેન, એને પાછું આપણને સલાહ આપી કે તમે ક્યાંય જાઓ ને આવી રીતે અસારવા કે, તો તમને લોક કરતા કેટલી વાર લાગે, લોક કરી જાઓ. એટલે પછી સગુને કીધું આંટી લોક કરીએ ને તો એ ઉપરથી કૂદીને વયો જાય છે, એને આટલા ઘર છે ને એમાં અમારું ઘર જ ગમે છે. તો કે પછી એને અરે ભાઈ એ બિચારાને ક્યારેય એ ગાંડો આવું કરતો હશે જ્યારે એના મનમાં એનું મન એના વશમાં નથી. જો આપણે એમ કહીએ કે ગાંડો છે ને મન, પણ આપણું મન ક્યાં વશમાં છે? ઠાકોરજીને પહોંચતા હોઈએ, શ્રૃંગાર કરીને આમ આમ હામું ભાળતા હોય, ઠાકોરજી રાજી થાય. લે આજે તો આપણો મેળ પડી ગયો, મારી હામું હામું ભાડે છે. પણ જેવા આમ ઠાકોરજી મંદ મંદ મુસ્કાવા જાય, આમ પાપણ આવીને આપણને એમ થાય કે હમણાં ફરક છે, આ નાસિકાનું મોતી જાણે હમણાં આમ થશે, અને ત્યાં કોઈક બાયણું ખખડાવે. જો તો આકાશ મારું કોઈ નથી ને, હવે બેન તું બેઠી રહે ને, તારું હશે આ લોકો તને નહીં બોલાવે. થઈ ગઈ લીલા ખંડિત. ઠાકોરજી બિચારા તોય કે છે બીજે દિવસે વાત, આટલા વર્ષોથી બિરાજે છે, ક્યારે આપણે સ્થિર થયા? ઠાકોરજી તો સ્થિર જ છે, એ રાજી છે. આજે મોરબીથી બે વૈષ્ણવ કપલ આવ્યા હતા, તો એણે એ જ કીધું કે હવે અમને સમજણ પડી કે અમારા માથે બિરાતા અમારા ઠાકોરજી સર્વસ્વ છે. એ કે ઈલાબેન હવે આમ સખડી ધરાવવાનું મન થાય છે, તો ગુરુદેવની આજ્ઞા. મેં તો આજ્ઞા લેવી પડે. એ કે અમારા ગામમાં, અમે તો ગામડામાં કે મોરબીમાં રહીએ, અમારા ગુરુ. મેં તો કાંઈ વાંધો નહીં, આપણને વલ્લભ અત્યારે બાળકો એટલા કૃપાળુ છે,
કે ફોન દ્વારા આજ્ઞા આપે છે, રાજી થઈ ગયા. અને બાળકોની સરળતા કેવી, સવારે એ લોકો અસારવા આવ્યા હતા. હવે આજે આપણે સહેજ મોડું થઈ ગયું, આપણે પહોંચ્યા તો જે અંદર વહી ગયા હતા તિલક બાવા વહુજી. હવે રવિવારે લગભગ આપણો નિયમ કે ચરણ સ્પર્શ કરીએ, થોડી વાર વાતો કરીએ, એટલે સત્સંગ નહીં, 15-20 મિનિટ આરતી આવે ત્યાં સુધી બેસીએ. અને બાબા એવા આનંદી કાંઈક એવી વાતો કરે ને આપણે રાજી થઈ જઈએ. તો જો આ અધિકારની મારે વાત કરવી છે. હવે 10 મિનિટ ઉભા રહ્યા પછી મારા મનમાં એમ થયું કે હવે બાવા કદાચ અપરસ કરે ને મોડું કરે ને મારા ઠાકોરજી મારી રાહ જોતા હશે. પછી બહુ મોડું થાય તો કાંઈ રાજભોગના સમયે મંગળા ન કરાય, એટલે ગાયને ખવડાવ્યું, ગિરિરાજ બાવાને પરિક્રમા કરીને ગોપીનાથજીને દંડવત કર્યા ને ગાડીમાં બેસવા જતા હતા. પાછું તૃપ્તિને મોકલી. મેં તો બેટા આજે આમ મન એમ કહે છે કે મારે તિલક બાવાને મળીને જવું છે. પાછી ગઈ, એ કે હજી તમારે મેળ નહીં પડે મમ્મી. હવે જે વાત કરવી તે આ છે. પહેલાં જે મોરબીના વૈષ્ણવ આવ્યા હતા એને રિક્ષા બાંધી હતી, એટલે રિક્ષાવાળાએ કીધું તો અડધો કલાકથી વધુ નહીં ઉભો રહો. એને ઓલા ભાઈ જઈને કહ્યું કે તારું વેઇટિંગ અડધો કલાકનું જે થતું હોય ને કલાકનું લઈ લેજો. આજે અમે મોરબીથી આવીએ અને અસરવાની ઈલાબેન એટલી બધી વાતો કરે છે, તો જેના દર્શન ન થાય ત્યાં સુધી અમે જવાનું નથી. તો પછી બગીચામાં બેઠા. હવે જેને કોઈ દી જોયેલા નહીં, પહેલી વાર અસારવા આવ્યા, એટલે ત્યાં બધા ધોતીબંડી પહેરીને જ સેવામાં હોય, એટલે દરેક ધોતીબંડીવાળાની સામે જોઈએ કે આજે છે સર. હવે કે બાળકો કેટલા સરળ છે એનું મારે કહેવું તમને ઈલાબેન. હવે જે પધાર્યા તો એની પહેલા 2 જણાની ગયા ને એ તિલક કર્યું હતું ધોતીબંડી. અમે સીધું જેને પૂછ્યું તિલક બાવા અંદરથી ક્યારે પધારશે? એ કે બાવા એવું આમ હોશિયાર છે, સરસ, આમ એમ થાય કે આપણી જાત ન્યોછાવર કરી દઈએ. એ કે શું કામ છે તમારે બાવાનું? એટલે પાછા હસીને પૂછ્યું. અમે તિલક બાવા બહુ આનંદી, હમણાં હોલમાં પધાર્યા હતા તો એ મંજુલાબેન કહેતા હતા એટલા આનંદની વાતો કરતા હતા ને, એટલે આપણે ભૂલી જાય કે આપણે કેટલા ટેન્શન છે કે. એટલે કે અમે આવી રીતે મોરબીથી આવ્યા છીએ ને એટલે અમારે જે દર્શન કરવા છે કે. એ કે હું તિલક બાવા છું. એ કે જે આમ મનમાં એવી સંખામણ થઈ, એ કે કાંઈ વાંધો નહીં વૈષ્ણવ, તમે મને પૂછ્યું તો હું કેવો રાજી થાવ એ તમને ખબર? તમને મારો રાજીપો જોઈતો તો લ્યો મળી ગયો. પછી કે કણકોઈ દીધો, કેલેન્ડરે દીધું. અમારો તો એ કે અહીંયા અસારવા આવું જીવન સફળ થઈ ગયું. એ કે તમે દર વખતે વર્ણન કરો ને તો હું ઘણી વાર એમ કે ખરેખર અસારવા આવું હશે, ખરેખર અસારવા આવું હશે. ઈલાબેન કાંઈ એમ કે ત્યાંથી આવવાનું મન ન થાય. પણ આજે અમને એવું થાય છે કે રિક્ષાવાળો 500 લે તો ભલે લે, પણ અહીંયા જ બેઠું રહેવું છે, ક્યાંય જવું નથી. એનું કારણ અસારવામાં ગુસાઈજી સાક્ષાત આજની તારીખમાંય રમણ કરે છે, આજની તારીખમાંય લીલા કરે છે, આજની તારીખમાંય સાક્ષાત બિરાજે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પછી સાંજે આપણા ઘરે આવ્યા. હવે સૌરાષ્ટ્રમાં અપરસ ને અને કારણ વિનાનું આમ ઓલું કરતા હોય. પછી આપણે સમજાવીએ કે આનો અર્થ શું? એ કે ઓલા વૈષ્ણવ કીધું નીલાબેન એટલે કરીએ. મારા વાલા 50 જણ જુદું જુદું કે સેવા કૃતિ ગુરુ રાજ્ઞા બાધન બહારી છે. આપણા ગુરુ એ કે અમારા ગુરુ તો બહુ સરળ છે, એણે તો કીધું યથા દેહે તથા દેવે. તો મેં તમારા ગુરુ મહાન મોટા કે તમારા વૈષ્ણવ? એ કે પણ બધા બહુ બીવડાવે છે. મેં તો બીવડાવે કોને? શિયાળવાને સિંહ બીવડાવે. આપણે શિયાળવા છે? આપણે તો બધા સિંહ છીએ. વલ્લભના છીએ, વલ્લભના શિયાળવા હોય. મેં કીધું હવે તમારે કોઈને કાંઈ પૂછવું નહીં. એ કે ઓલી પગે થોડી તકલીફ, ઉંમર થાય એટલે બધાને મારી હોય ને એને હોય. તો ઘણી વાર એ કે પગમાં વાગ્યું હોય, કર્યું હોય તો સાડી ન હોય તો લોકો મને બોલે. મેં જો પાછા લોકો આવ્યા ને તો અમે લોકોને વાત કરવાની જ ન હોય હું શું કરું છું. પ્રભુ તમારા બાળ સ્વરૂપ છે, લાલન છે. રાજભોગમાં તમારા
માધુર્ય ભાવથી પતિ છે કે સખા છે મિત્ર છે. હવે તમે એની વાતો હું કામ કરો છો બીજાને? આજે આપણે દીકરા બહુ ભેગા રહેતા હોય, આપણે તો વલ્લભની કૃપા પ્યોર ગોકુળ છે, પણ માનો કે કંઈક એવી વાત મેં તમને કરી હોય કે તમે મને કરી હોય તો હું બહાર જઈને કહું મારી બધી બેન અરે મારા વર તો આવું કહેતા હતા. તમે કહો તમારા ગ્રુપમાં કોન્ફરન્સમાં જાઓ તો કે આજે મારી વાઈફ આવું કહેતા, તો તમને તો ગાંડા ગણે, મને ગણે. તો મારો કહેવાનો આશય એ છે કે આપણા ઠાકોરજીની સેવા આપણે હું સેવા કરતા હતા. સેવા તો બાપ બેટા કર ગયો, હમ તો લકીર પીટતે હૈ. તો આ બધું, અને સૌરાષ્ટ્રમાં કેવું છે અંધશ્રદ્ધા બહુ. આ જે એક વચનામૃત કર્યા ને એ મને જે આમ 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 શિરાન જેમ ગળે ઉતરી ગયા. એ કે ઘણા વૈષ્ણવ અમને પૂછવા આવે જે અમારાથી આમ થઈ ગયું તો અમને દોષ પડશે, જે આજે અમારાથી ચારીજીનો નેવડો ઊંધો થઈ ગયો તો દોષ પડશે. એટલે એક દી કે 50 વૈષ્ણવ હતા એની હાજરીમાં મેં પૂછ્યું, એટલે તમને દોષને બીક લાગે છે? હા મારા વાલા, અપરાધ પડે તો અમે તો ક્યાંય ના ન રહીએ, એના કરતાં નથી કરતા ને સેવા એ સારું. એટલે જે કે મેં એક જ વાક્ય કીધું કે તમને અપરાધ પડે અને તમે નરકમાં જાઓ એની બીકે તમે પૂછો છો, પ્રભુના તત્સુખનો વિચાર જ નથી કરતા. તમે એમ પૂછો કે જે અમારાથી આવું થયું તો પ્રભુને શ્રમ પડે? અત્યાર સુધી કે જેટલા વૈષ્ણવ આવ્યા છે પૂછવા એ બધા એક જ વાક્ય કે જે આવું થયું અમારો અપરાધ પડશે, જે આવી ભૂલ થઈ ગઈ અમારો દોષ પડશે. એક વૈષ્ણવ કે જે આજે એ કે રસોઈ બનાવી ને તો મીઠું જ બધા એમાં નિમક જ ભૂલી ગઈ. સારું છે તો ભાઈ કે ઓલા નિમકની કટોરી હું પધરાવું છું, જે આજનો દોષ તો માફ થઈ નહીં શકે, આજે તો બહુ ભારે કરી, આજે નિમક બહાર મૂકતા જ ભૂલી ગઈ હતી, બહુ ટાઈમમાં હતું જે આજે. એ કે મેં પછી ધીમેકથી કીધું અપરાધ પડે તો તમને શું થાય? અરે મારવાલા નરકમાં મોકલ્યા. એ કે તમે એટલે જ પૂછવા આવ્યા છો કે તમને અપરાધી નરકમાં જવાની? તમારા ઠાકોરજીએ દાળ શાક નિમક વિના આરોગ્ય તમારા વરામ ઘા કરે કે ન કરે? એ કે બહુ ગરમ કરે. તો તમને તમારા પ્રભુના તત્સુખનો વિચાર નથી, અપરાધની ચિંતા છે, એટલે સેવા તમે તમારા માટે કરો, પ્રભુના તત્સુખ માટે કરતા નથી, એટલે ફલિત થતી નથી. આજે આપણા બધાની દશા આવી છે, એમાં કંઈ હું બાકાત નથી. મને ઘરે ભગવદી કે ત્યારે મને એમ થાય કે ખરેખર છે ને હું દોષમાં પડું છું ને એ લોકો પડે છે. હજી મારામાં કાંઈ એવું છે જ નહીં કે કોઈ મને ભગવદીએ કે. હું તમારે જેવો હજી સામાન્ય વૈષ્ણવ છું, મારા કોઈ એવી પાત્રતા જ નથી. ભગવદીએ તો ભગવાન જેવા હોય એને ભગવદીએ કહેવાય. આપણે મારા વાલા હું તમે હજી વૈષ્ણવ કેવડાવવાના લાયક નથી. ક્યાંથી ભગવદીય થઈ ગયા? ત્રીજું તબક્કો આવે ભગવદીય, દાસ સેવક ભગવદી. હું ને તમે તો દાસ સુધી નથી પહોંચ્યા. એટલે આ યુટ્યુબના માધ્યમથી મારા વાલા બધાને વૈષ્ણવને વિનંતી કરું છું કે હું કોઈ ભગવદીય નથી, હું હજી કાંઈ કરી શકતી નથી, હજી મારાથી કાંઈ થતું જ નથી, સિવાય મારો વલ્લભ કરાવે એટલું કરું છું. તો આજની વાતને વિરામ આપીએ. એક નાની વાત, બે બેનપણી હતી, હવે 8મા કે 9માં, એટલે બેના ઘરે બધાયમાં માને. એટલે ગામડામાં કેવું હોય, પાદરમાં રામજી મંદિર હોય એક જ, એટલે ત્યાં સાંજે આરતી થાય એટલે બધા ભેગા થાય, પ્રસાદ લે અને વડીલોને તો જમાડીને જ મોકલા હોય. કાંઠિયાવાડમાં વાળું કહેવાય, વાળું કરીને આવ્યા હોય. એટલે પછી જેને આતા હોય દાદા હોય એને જેને તો ગામનો ચોરો ગણાય. વડીલો બધા વાળું કરીને આવ્યા હોય, વહુવારો ને સાસુ સસરાને બાકી હોય, એટલે એ બધા એ કરે. જેને ભગવત વાર્તા આવડતી હોય, કોઈ રામની વાત કરે, કોઈ કૃષ્ણની કરે.
એક દાદા હતા, એના ઘર ઠાકોરજી નહોતા, પણ એ કોઈ દિવસ કૃષ્ણ સિવાય બીજી વાત જ ન કરે. વૃંદાવન ને ગોકુળ ને કોઈક વાર કુસુમ સરોવરની લીલા કહે, કોઈક વાર ચંદ્ર સરોવરની કહે, કોઈક વાર પ્રેમ સરોવરની કહે, કોઈક વાર દ્વાદશ કુંજની કહે. એટલે જેટલા ભેગા થયા ને 20, 25, 30, 35, એટલે પેલા એને કે રામજી દાદા, હાલો દાદા. એટલે ઓલા કે આવું કોકનો વારો આવવા દો ને, આખો દી રામજી દાદા કરો. એટલે બધા કે દાદા પણ તમે જે વાતું કરો છો ને એમાં રસ બહુ આવે છે, એ તાતણો તૂટતો નથી. ઓલા કાઠિયાવાડી હોય એટલે ભાષા એવી ને, એ તાતણો હંધાયેલો રે. દાદા કરો ને એ વાતું. હવે 2 બેનપણીઓ હતી, એટલે સાંજે વાળું કરીને વાસણ બધા કાઠિયાવાડમાં ઉટકવું કે, ઘસવા ન કે, વાસણ બાસણ ઉટકે ને પછી કે અમે ચોરે દંડવત કરી આવીએ. તો કે બટા અત્યારે તો દર્શનમાં, એ કે બા અમે જાય છે ને એટલે રામજી દાદા છે ને કાનુડાની વાતું કરે ને એટલે અમે પગથિયો બેઠા. એ કે પગથિયો હું કામ બેટા, દાદાની વાતો સાંભળવી હોય તો ઉપર શેતરણજી છે ને, નહીં તો આપણે. એ કે હા બા બુંગણ પાથરે છે, શિયાળો છે તો અમે જે બાપાની વાતો દાદાની સાંભળીને બા એવી સરસ કહે છે ને. કાલ તો વૃંદાવનની ને કુંજની કહેતી હતી ને ઠાકોરજી વેણું વગાડતા હતા ને પછી ગોપીઓ કેવી ઘરકામ મૂકીને દોડતી આવી ને. એ કે કાલની વાર્તા અધૂરી છે. તો બા પછી મોડું થાય તો પહેલાંના જમાનામાં હાથમાં ફાનસ લઈને જતા, આવી બધી સ્ટ્રીટ લાઇટો ને એવું બધું નહોતું. ઘરમાં ઓલા દીવા ને ફાનસ હોય કે બેટા ફાનસ લેતી જાઓ, કારણ કે બધા 8:30, 9 વાગે ને એટલે હોઈ જાય. સવારે બધા 3:30, 4 વાગે ઉઠી જાય. હાથીએ જવાનું હોય ને, ખેતરે જવાનું હોય ને, પાણી વાળવાના હોય ને, કુએથી પાણી ભરવાના હોય ને. એટલે કે સારું ત્યાં ગયા એટલે પછી ત્યાં બેઠા એટલે પછી ફાનસની વાત ધીમી કરી નાખી અને દાદા બધી આ કાનુડાની વાતો કરે. હવે 2 બેનપણીએ નક્કી કર્યું. એ ક્યાં વનરાવન કેવું હશે, બાપા કેવું સરસ ગાય છે કે મારું વનરા વન છે રૂડું વૈકુંઠ નહીં આવું. એ કે બધાય તો એમ કે વૈકુંઠ મળે તો આપણે કોઈ મરી જાય એટલે તરત એમ કે વૈકુંઠ વાસ થયો ને. તો હા આ વનરાવન કેવું હશે એ કે હાલ આપણે 2 જાય. એ કે હું જાય, હવે આપણા 2ને લગ્નની વાતો હાલે છે. કે પૂછ તારા ઘરમાં. એ કે તું પૂછ મારા ઘરમાં, હું પૂછું તારા ઘરમાં. એ કે બેન પણ તોડાવી નાખશે, તને ખબર છે ને આપણને પાદરે સાંજ પછી પાણી ભરવાય નથી જવા દેતા. આ તો ચોરે દાદા બધા બેઠા હોય ને બધા આપણને ઓળખે એટલે પેલા છોકરીઓ ચણિયા ચોળીને ચુંદડી પહેરતી, આમ પગના નખે દેખાય નહીં. હવે ત્યાંથી નીકળ્યા એટલે ઓલા જે દાદા કૃષ્ણની વાતો કરતા હતા ને આ 2ના હાથમાં ફાનસ હતો. એટલે દાદા કે બટા મને મૂકતી જાવ ને. હવે એ કે આ આખું એ ઝાંખું દેખાય, હાલો બાપા હાલો. એ કે એટલે નીકળ્યા. એટલે પછી કે બાપા તમે આ બધી વાતો કરો છો એ કે પુસ્તક છે એ કે ચોપડી છે. એ કે મારા હૃદયમાં ચોપડી છે બાપા. એટલે જીવ પુષ્ટિનો બીછડો પડેલો હતો. એ કે બાપા અમાર વનરાવન જાવું છે, બાપા અમાર ગોકુળ જાવું. બટા હારે જાવ ને ત્યાં ન્યા કહેવાય, અહીંયા તો હવે તમને કોઈ જવા ન દે. બાપાએ રસ્તામાં ઓલું ગીત ગાયું, ગોકુળ સાસરીએ જાવું રે. એટલે હવે કે બાપા ગોકુળમાં સાસરું મળે કેવું સારું. એ કે ત્યાં વ્રજવાસી હોય, તમારી સામે ન જોવે, તમને અડે નહીં. આપણે તો રહ્યા કોણબી સૌરાષ્ટ્રમાં, આ 100 વર્ષ પહેલાંની વાત છે. પટેલ નો કહો, અમારે કાંઠિયાવાડમાં કોણબી કે. આપણે તો રહ્યા બાપા કોણબી, એટલે આપણે કોણબી ભાઈનો ગોતાય. એટલે હવે ઘરમાં આવી વાતો ન કરતા, નહીં તો અહીં સાંભળવાય નહીં આવવા દે. 2 બેનપણી સમજી ગઈ. હવે 2 મનમાં નક્કી કરે કે આપણા લગ્નનો તો આ લોકો કાંઈ આપણને પૂછવાનું નથી, છોકરો બતાવવાનો નથી. એ લોકો લગ્ન બગનમાં બધા ભેગા થાય ત્યાં નક્કી કરી દે કે તમારી દીકરી મારા દીકરા વિરાય અને દીકરીવાળા કે તમારો દીકરો મારી. એટલે આમાં એ કે ચંપી, આમાં આપણે કાંઈ ન થાય, બોલતી નહીં. કે કંગી ને ચંપી, આ નામ કંગન હતું ને આનું નામ ચંપા હતું. એટલે કે ચંપી કાંઈ બોલાય નહીં. હવે આ બાપાના મનમાં એમ થયું કે દીકરીઓને આટલું વનરાવનની વાતો સાંભળીને જવાનું મન થાય છે ગોકુળમાં.
યમુનાજીનું પાન કરવા, ગિરિરાજ બાબાને દંડવત કરવા. તો હવે હું તો કાંઠે બેઠો છું, હું તો હાવ ખૈરું પાન છું. આ પાન ખરાવી છે, ક્યારે આ પાંદડું પડી જશે નીચે કાંઈ કહેવાય નહીં. તો હું એકવાર જાત્રા કરી આવું. હવે એ ગામમાં 2-3 વૈષ્ણવ હતા. ત્યાં સમાચાર આવ્યા કે એમના ગુરુદેવ લીલી પરિક્રમા કરવા લઈ જાય છે. એટલે ઓલા લોકો તો રાજી થઈ ગયા કે આપણે તો એટલે ગાડું તૈયાર કર્યું ને સામગ્રી બધી લીધી ને ઠાકોરજીને. એટલે આ બાપા જે મેઇન લીડર હતા એના ઘરે ગયા. એ કે આવો આવો રામજી બાપા. એ કે આ ખોયડો તમારો ભરોસો. એ કે તોય રામજી બાપા કાંઈ બોલ્યા નહીં. એ કે બાપા આ 2 ગાયું દોવાની તમારો ભરોસો, તોય કાંઈ બોલ્યા નહીં. એટલે પછી જે રાવજીભાઈ હતા ને એણે કીધું બાપા હા ના તો કયો મારવાલા. એ કે રાવજી હું પણ તારા એવા કામે આવ્યો, તું મને જવાબ દે ને પછી હું તને હા ના કહું. એ કે તમારે અમને કહેવાનું હોય કે તમારે ઓર્ડર કરવાનું હોય. બાપા હુકમ કરાય, તમે મારા બાપની જગ્યાએ છો. મારા બાપા નાનપણમાં ગુજરી ગયા. રાવજી બાપા અરે રામજી બાપા તમે મને કેવી રીતે રાખ્યો છે ને હું જાણું છું. મારા લગ્ન કરવા તમારું ખેતર 1 વીઘો તમે ગીરવે મૂક્યું હતું. પછી મને ખબર પડી, ભલે મેં છોડાયું, પણ તમારા ઘરવાળાએ તમને ત્રાસ કર્યો બાપા મને. એ કે એ મૂક પડ્યા આપણે અત્યારમાં એ બધું ભેજા મારી લૌકિક હું કામે આવ્યું છું તો પૂછ. એ કે શું? એ કે માર તાર ભેગું વનરાવણને ગોકુળ આવું છે. મારા મા બાપને તો બાપા હું જાત્રા ન કરાવી શક્યો, કારણ કે હું સમજણો થયો ત્યાં તો એ લીલામાં પહોંચી ગયા. પણ તમે મને ઉછેરીને ગામમાં બધા કોઈ હાજરું રાખતા હતા, પણ તમે સાંજે અવશ્ય પૂછો રવલા શું ખાધું? પછી કોકવાર મારી આંખમાં પાણી. હાલ રવલા મારે ભાડું કરવાનું બાકી છે, આપણે 2 ખાઈ લઈએ. તો એક થાળીમાં બાપા તમે હું હારે ખાતા હતા ખીચડીને દૂધ. નહીં બાપા હાલો. હવે ત્યાં એની વહુ હતા ને પ્યોર પુષ્ટિ માર ગયા હતા. કોના? રાવજીભાઈના. એટલે લાજ કાઢીને કે એ અહીંયા આવો તો. એ કે બ્રહ્મ સંબંધ વિનાના થોડા લઈ જવો. એ કે પરિક્રમમાં તો બ્રહ્મ સંબંધ જોઈ. એટલે રામજી બાપા સાંભળી ગયા. વવારું એ બેટા એવું લેવાનું હોય મને કહો ને હું લઈ લઉં. એટલે પછી કે બાપા આપણે તો અઠવાડિયામાં નીકળવાનું જ. આ જો ગાડું બધું તૈયાર થઈ ગયું, બળદની ઉપર બધું શણગારવાનું લઈ લીધું. બાપા બધો લોટ દળી લીધો. એ કે તો કે વવારું બેટા મને લઈ જાઓ ને. એ કે પછી રાવજીભાઈ કીધું કે હાલને મંગી આપણે ગુરુદેવને પૂછવાનું, એ રસ્તો કાઢશે. એટલે ત્યાં ગયા. ગુરુદેવનું સામર્થ્ય જો વલ્લભપુરનું. રામજી બાપાને લઈને આવ્યો ને સારું કર્યું. ઓલો રાવજી આમ થઈ ગયો, મંગી તો આમ લાજ આમ રહી ગઈ. રામજી બાપાની આંખમાંથી અશ્રુની ધારા. એ કે આને જ હું રોજ જોતો હતો, ધોળા ધોળા ધોતિયા ને ઉપરણો ને તિલક ને ગળામાં કોંઠી ને હાથમાં. એ કે ગૌમુખ આ ભગવાન જ હતા. એટલે એ ગુરુદેવ હતા વલ્લભપુર. એ કે જરા બાપાને આવું છે આપણે ભેગું. એ કે બાપા હાલો સ્નાન કરી લો. એટલે બાપાએ તો કણબી એટલે ચોયણો પહેરેલો આટલો મોટો અને ઉપર કેળ્યો, માથે સફેદ ટોપી. એટલે બાપા રાવજી સામું જોવા માંડ્યા કે હવે હું નાવ તો કરો. એ કે વિતરિયાને બોલાવ્યો. મનુ મારા ધોતી બંડીને મૂકી દેતો ત્યાં અને સ્નાન કરી દે. એટલે રાવજીભાઈ કે જે એના કાંઈ વ્રત ને. એ કે એનું વ્રત થઈ ગયું, તું ચિંતા કરવા. સ્નાન કર્યું ને ઠાકોરજી પાસે બ્રહ્મ સંબંધ લેવડાવ્યું અને લીલી પરિક્રમામાં ગયા. હવે જે પોતે વગર વાંચે, વગર ઓલા એ વર્ણન કરતા હતા, આ બે ખૂબ એવું દેખાય. બોલે માય ગોવર્ધન પર મોતવા. તો ઓલા મોર કળા કરતા હોય ગિરિરાજ ઉપર. 100 વર્ષ પહેલા તો અત્યારે બધું તિરોહિત થાય છે, ત્યાં તો બધું રળિયામણું જ હતું. ગિરિરાજ બાબા ઓલા દંડવતી આવે તો આટલી ઊંચી દંડવતી. જે માનસીમાં એ રોજ બધી વાતો કરતા હતા એ જ થઈ. હવે છેલ્લે ગોકુળ આવ્યા 6 મહિને. જે બધાને કીધું કે હવે આપણે પાછા આપણા દેહ બાજુ પ્રયાણ કરીશું, વિજય થશું. રામજી બાપા કે આજે હવે જવાય નહીં.
હવે આપણને એ કે હળહળ તો થયા છે, હવે કેટલી આપણને ક્યાં ખબર છે. આ ગોકુળ મૂકીને મારે ક્યાંય જવું નથી. હવે જેનો પ્રકટ પ્રતાપ જુઓ તમે વલ્લભપુરનો. એટલે બધા પછી છેલ્લે ઓલું ભેટ મૂકવાને આન તેને, એટલે જે કહ્યું કે જે ભેટ આવે એમાં એટલા પૈસા બીજા ઉમેરી અને અહીંયા ચોબાને હાંડો કરી નાખવા છે. બાપા તો આમ હામું જોઈ રહ્યા. પછી બાપા આવ્યા કે જીરાજ મારે એક ખાનગી વાત કરી. હા બાપા કયો? કે મારું આ ખોયડું, મારી આ જમીન અને મારી ઘરવાળીના દાગીના આ બધા કાગળિયા લઈ આવ્યો છું, આપની ચરણ ભેટ. રામજી બાપા એ કે મારવાલા હવે મારું વનરાવન છે, રૂ વૈકુંઠમાં મારે નથી આવવું. એ કે બાપા અમારે તમને લઈએ નથી જવાના. એના કાન આમ ઊંચા થઈ ગયા. એ કે લઈ નથી જવાના એટલે જે કે તમારે કાયમ વાસ અહીંયા કરવાનો છે, સમજ્યા નહીં? સાંજે ઓલા પેલા આવા પાલ નહોતા પડતા, સારા ઝાડવા હોય ને વૃક્ષો ને વેલીઓ, ત્યાં જે હોય ત્યાં આમ બાંધી દે, ખાલી ઓલા આવા ટેન્ટ ને એવું નહોતું. અને બાજુમાં બાપાનું 11 હતી, 11:30 પોણા 12 સુધી કીર્તન ને ટાઢી લીલા ને રમઝટ ને વચનામૃત ને 12 વાગે 100 વર્ષ પહેલા તો યમુનાજી ભરપૂર મૂળ સ્વરૂપ ઘોડો ભરીને લઈ આવ્યા હતા, જે પોતાના હાથે. રામજી બાપા બાજુના ઓલામાં જઈને ઘોડો રેડો બાપા ઉપર. સ્નાન થઈ ગયું યમુના જળ, તિલક કર્યું પોતાના હાથે, જે જમના જળ દીધું. બાપા કાયમ રહેવું છે ને, ચરણ પકડી લીધા જેના. મારા વાલા ગુરુ બિન કોણ કરે એસી સખી, ગુરુ બિન કોણ કરે. ચરણ ધૈરા પકડા. આસરો એક શ્રી વલ્ભા દેશ કો. માનસી રીત બોલવા ગયા ત્યાં તો બાપા કાયમ રહ્યા. આ વલ્લભપુરનો પ્રગટ પ્રતાપ. મને ભાઈ જો એક વૈષ્ણવ કીધો છો તો મારે કહેવાનો આશય છે, જે જીવનો જ્યાં જેટલો અધિકાર હોય, વલ્લભે શરણે લીધા વિના નથી રહેતા અને નથી રહેતા. એની અદ્ભુત લીલા જુઓ તો આ પુષ્ટિ માર્ગ છે. બોલો વલ્લભાધીશ. મને આ બધા આવે ને પ્રસંગો કે શું કામ ગમે કે આપણને એ દ્રશ્ય બધા નજરે ચડે. આમ સાક્ષાત આપણને આમ ગોકુળ દેખાય ને, વૃક્ષો દેખાય ને, યમુનાજીના દર્શન થાય ને. એટલે હું તો ઘરે વૈષ્ણવ આવે ને તો બહુ રાજી થાવ. એ કાંઈક દઈને જાય, આપણું કાંઈ લઈને નથી જતા. આપણા દોષ નિવૃત્ત થાય. બાકી પ્રપંચમાં પડીએ. ઘણા એમ કે ઈલાબેન 2 કલાક મંદિર આવતા હોય તો મંદિર જવું ખોટું નથી. તમને ખબર પડે કેવી પીછવાય, કયા કીર્તન, કઈ સામગ્રી. પણ મારા વાલા એ 2 કલાક આ યુટ્યુબનો સત્સંગ થતો હોય તો કયું પ્રિફર આજ કરાય છે? વલ્લભ સાખી હરિરાય મહા જાગત સોવત स्वप्न में भोर को निज सान श्री वल्लभ व्रज ईश के चरण धरो हियमाज श्री वल्लभ चरण धरो हियमान. રામજી બાપા ઉપર કેવા ચરણ ધર્યા. કાલે ઓલા વૈષ્ણવ 2 દી પહેલા પહોંચી ગયા સૌરાષ્ટ્રના ગામડે. ગુરુદેવ કેવા પધાર્યા, ચરણ ધર્યા. તમે કાંઈ નથી કરી શકવાના. હા, તમે ભાવના કરો. મેં કહ્યું તું ને ઓલા વૈષ્ણવ રોજ જે દ્રઢ એને બોલે રાત્રે, એ ચોતરો હોય, એ સુરદાસી છેલ્લો સમય હોય, ખંજન નયન કીર્તન ગાતા હોય અને પ્રભુની લીલામાં જવા માટે તૈયાર થયા હોય,
તત્પર હોય, પણ મનમાં એક મનોરથ હોય કે મારું વલ્લભ પધારે અને એના ચરણ મારા ઉપર ધરે અને હું લીલામાં જાઉં. હવે વલ્લભ તો લીલા વિસ્તારી ગયા હતા, આસુરવ્યૂહમાં લીલા કરી. ગુસાઈજી તરત પધાર્યા, ના ઊંચા કરીને ચરણ ધર્યા, દ્રઢ એના ચરણ. તો ઓલા વૈષ્ણવ પરમદી 2 દી પહેલા પહોંચી ગયા. એ કાયમ આ બોલે અને કે મારા વાલા વલ્લભ છેલ્લે આ કૃપા કરજો. એટલે આપણે રોજ એક જ વિનંતી કરવાની કે અમારા ઉપર આ કૃપા કરજો, મગાય નહીં, પણ આટલું માગે મારો વાલો ક્ષમા કરે. તો અહીંયા શું, ચરણ ધરો એ અમાજ હૃદયમાં. હવે જો આપણે ક્યાંય ગયા હોય ને, હવે પેલા કથામાં આટલી બધી ખુરશીઓ ને એવું નહોતું, કારણ કે પગની તકલીફ કોઈને હોય એવું મેં તો મારી બાને, મારા ભાભુને, મારા ફઈને, મારી કાકીને કોઈને જોયા જ નથી. કારણ કે ચૂલે રસોઈ કરે, 50 વાર ઊભા થઈને બેસે. હવે ચૂલાની ગરમી લાગે ને, એ તો આપણા કરતા નદીએ કપડાં ધોવા જતા ને, કોઈ પાણી ભરવા જતા ને, વાહિદું કરતા ને, ગાયો દોતા ને, ગારો કરતા ને, દોડતા ને. મારા વાલા આટલું કરતા તો એને કોઈ દી ઘસારો ન લાગે. અને અત્યારે આપણે ગોઠણ દુખે ને, ડૉક્ટર તરત એક્સરે લેવડાવો, એમાં રહેલા બેન. આ જમણો પગ બેદીમાં તમે નહીં કરાવો તો આ હાથનું તો બધાય આ હાથે હવે તમે કાંઈ કરી શકશો નહીં, આમ જ રહેશે જોડીને જેમ. તો કેમ પેલા બધું નહોતું? પેલા બધું સાત્વિક હતું. રસોડું નીચું, 50 વાર તો ઉઠ બેસાય, મસાલિયું લેવાનું ને, જળ લેવાનું ને, છાણા નાખવાના ને, ફૂંકણી કરવાની ને, મીઠું લેવાનું ને, પાછું મહળવાનું ને, બધું મળે એટલે પાછી કસરત એ થઈ જાય. નાના હતા તો ખેતરમાંથી મામી કે, જ્યોતિબા જે તમારે પ્રભુને ધરાવ હોય ને એ ચોટી આવો જાઓ. એટલે ચાઈને ગવાર થયો હોય ને તો એમ કહે, મામી ગવાર નહોતો થયો. રીંગણે મામી મેં ન જોયા. હવે ચોળી તો આખું મહિનો ભાવે, પણ ભાષા કેવી કે તમારે જે ધરવું હોય એક એક ચોળી તોડી દઈએ. હવે એ ઓર્ગેનિક, એ લોકો ત્યારે એવા કાંઈ ખાતરમાં નહોતા સમજતા. એ ઓર્ગેનિક ચોળી આવી, હાલો શીખવાડું છું. મારે કઈ તમારે એવું શીખવું ને, હું તોડી આવી ને બસ હવે રમવા જાઉં છું. મને યાદ નથી લગ્ન થયા સુધી મને હરખા રોટલી દાળ ભાત શાક આવડતા હોય. મારું ભણવું, મારી પ્રવૃત્તિ. તો આવું બધું ચોખ્ખું ઓર્ગેનિક ખાધું, આટલી કસરત, કોને ડાયાબિટીસ ને, કોને બીપી ને, કોને ગોઠણના ઘસારા ને, કોને હાથ રહી ગયા. અને અત્યારે તો એક એક ઘરમાં હમણાં જ રિપ્લેસમેન્ટ કરાવ્યું. ઈલાબેન 2 પગમાં નીર. ઓકે, ઈરાબેનને ઈ જ છે. પણ મારા વાલાને એક કહું છું, બાપા એ રિપ્લેસમેન્ટ ને ફિપ્લેસમેન્ટ રહેવા દે છે. તો કેવાનો આશય, ચરણ ધરો હિ અમાસ. જે કેવું ત્યાં કે ગંદકી હોય તો પેલા કથાની વાત કરતા હતા કે પેલા તો નીચે મૂંગણ પાથરતા, એના ઉપર બધા બેહે. અને સ્ટેજ એ રીતનું હોય કે જેનું કે શાસ્ત્રીજીના મુખારવિંદના દર્શન થાય. તો માનો કે ત્યાં ગંદુ હોય ને તો આપણે આમ ખંખેરીને બેસતા. તો આપણું હૃદય ચોખ્ખું હોય, દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા વિનાનું, તો ચરણ ધરાય. નહીં તો ત્યાં ચીકણું હોય, ત્યાં ગારો હોય, ઈર્ષા રૂપે. મારવાલાને ચરણ ધરીએ તો લપટી જ પડે ને, એટલે ધરે જ નહીં હો. તો પેલા તો આપણું હૃદય ચોખ્ખું કરવું પડે. બોલો વલ્લભાધીશ કી જય. હરિરાય વાંગ મુક્તાવલી. સેવ્ય કૃષ્ણ સદાનંદો ભક્તૈરદયાશ્રય તદભાવાત્મના તથા ભૂત સર્વલીલાયુત સદા. ગુજરાતી. સદાનંદ રૂપ, તામસ નિરોધ સ્વરૂપ. આનું વિવરણ આવશે પછી, નહીતર પછી કહું છું. સદાનંદ સ્વરૂપ માત્ર ભક્તનું જ હૃદય જેને આશ્રય સ્થાનરૂપ છે તેવા.
ઠાકોરજીને બિરાજવાનું મન ક્યાં થાય? આપણા હૃદયમાં. વળી ભક્તોના ભાવ સ્વરૂપ ભાવાત્મક સકળ લીલાઓથી જોડાયેલા એવા કૃષ્ણચંદ્રજી હંમેશા સેવન કરો. કયા? જે સદાનંદ સ્વરૂપ છે, સદા આનંદમાં હોય. આપણે નંદોત્સવ કરીએ ઘરે કે ગોકુળમાં કે નોમનો, તો એમ કહીએ નંદ કેર કૃષ્ણ ભયો જય. શું કહીએ? નંદ કેર આનંદ ભયો જય કન. તો સદાનંદ, જે સદા આનંદમાં જ રહે. વલ્લભે કયા? આનંદાય નમ, પરમાનંદાય નમ. તો આવા આનંદ સ્વરૂપ પ્રભુ, જો સરસ લખ્યું છે, ક્યાં બિરાજે? જેને ભક્તનું હૃદય જ પ્રિય છે. હૃદય તો મારા વાલાએ ઘણા બનાવ્યા છે. આ બધી સૃષ્ટિ એની જ બનાવેલી છે. એ કે ના, એમ નહીં. આજે મને ને તમને આકાશ જેટલો વાલો લાગે એટલા બાજુવાળા લાગે, એટલા દેર નો લાગે, જેઠ નો લાગે, નણંદ નો લાગે. આજે પિન્ટુ એટલે કે મોટો દીકરો હાવ વહરી ગયો છે, અમેરિકામાં રહે. કોઈ દી પૂછે નહીં કે તમારે કાંઈ તકલીફ આમ તેમ. છતાંય આવો વહરી ગયેલો દીકરો કાંઈ હોય તો ઈ વાલો લાગે કે પાડોશીનો? હવે પાડોશીનો દીકરો આપણને દવાખાને લઈ જતો હોય, ધ્યાન રાખતો હોય, રસ્તા મળી જાય તો હાલો મૂકી જાઓ. ઓલો દીકરો તો કાંઈ કામમાં નથી આવતો મારા વાલા, હાવ વહરી ગયો છે. 10 વર્ષે આવે તો 1 રૂપિયો વાપરવાનો હોય તો મૂંઝાઈ જાય. ના બાપા, આ લોકો પાછળ ન વપરાયો. છતાંય વાલો કોણ લાગે? આપણો જ. એમ આપણે ગમે એવા હોઈએ, ગમે એવા વહરી ગયેલા હોઈએ, વિમુખ થઈ ગયા હોઈએ, પ્રવાહીમાં ભળી ગયા હોઈએ, તો આપણા પૂર્ણ પુરુષોત્તમ, લીલા પુરુષોત્તમ પ્રભુને વાલા કોણ લાગશે? કારણ એના શ્રી અંગમાંથી પ્રગટ થયા છે. આજે આપણો દીકરો કાંઈ ગમે એવો હોય, હમણાં ફોન આવે કે અઠવાડિયા તાવ બહુ આવે છે, દાખલ કર્યો છે, હું ને તમારે રહીએ, એટલે અમેરિકા હોય કે રશિયા હોય, તરત ટિકિટ લઈએ, પૈસા સામું જોઈ નહીં. હો, મારા દીકરાને તકલીફ છે. તો પ્રભુ આવો છે, લૌકિકમાં આવું છે તો અલૌકિકમાં તો મારો વાલો કે જેવો છે તેવો મારો છે. બસ ઓલી વાર્તા આવે છે, ગુલાબદાસમાંથી ગુલાબ ખાન થઈ ગયો. એ કે લે ગુસાઈજી મારો કેમ ઉદ્ધાર કરશે? ગુસાઈજી ન્યા ઓલા રાજાને કોટ નીકળો તો મોકલો, એના ખાનપાન કે એની વૃત્તિ ઉપર ન જાતા. એમાં સેજ અધરામૃત લઈ લેજો કે તને ગુસાઈજી યાદ કરે. ફરી વાર, હે કોણ યાદ કરે? ગુસાઈજી. કોણ યાદ કરે? એમ મને ગુસાઈજી. ત્યાં ત્યાં લીલામ પહોંચી ગયો. જેવો છે એવો મારો છે. તો આપણી પાલી ક્યાં હાલી જાય છે? જેવા છે એવા આપણો હાથ, આપણા વલ્લભે આપણા માથે વિરાજતા આપણા ઠાકોરજી, જે આપણા તન મન ધનથી સિવાયેલા છે, એના હાથમાં સોંપ્યો છે. એટલે આપણી પાલી બધી હાલી જાય છે. બાકી આપણે કેવા છીએ? મને કોઈક ભગવતી કહે તો બહુ સંકોચ થાય. હજી આપણા મનમાંથી ક્યાં દ્વેષ ક્લેશ ગયા છે? હજી આપણે ક્યાંય એવા થઈ ગયા છીએ? હજી આપણને કોઈક જરાક દબડાવી જાય તો હવે એટલો ફેર પડ્યો છે આ સત્સંગથી. મારા વાલા એટલા લીસા કર્યા છે, આપણે સામે જોગડીએ નહીં, પણ એ આખો દિવસ એટલી વ્યથા તો રહે જો. આમાં હું કાંઈ બોલી નહોતી, મારો કાંઈ, તોય મને કેમ આવું કર્યું? પછી લૌકિક હોય કે અલૌકિક હોય, તો ત્યાં સુધી શેના ભગવદીય? ભગવદીય તો દુઃખ સુખની અસર ન થાય, સદા એનું ચૈત્ય પ્રભુની લીલામાં હોય. એકલા હોય કે જાહેરમાં હોય કે બધાની ટોળામાં બેઠા હોય, એ એના ઠાકોરજીના સ્વરૂપમાં એવા લીન હોય, એવા તલ્લીન હોય. આ તો મારા ઠાકોરજીને ટીપારો કેવો સરસ સુવાતો હતો, મારા હામું જોઈને કેવા મંદ મંદ મુસ્કાતા હતા.
પતંગની દોરી હાથમાં હતી ને પતંગ ચગાવતા હતા અને બાજુની અટારીથી ગોપી જોતી હતી. પ્રભુ તીરછી નજરે જોઈ લે પણ ગોપીને ખબર પડવા દેતા નહોતા. ગોપીનો વિરહ એવો વધારતા હતા કે ગોપી નંદ બાવાની અટારીએ આવી શકતી નહોતી અને પોતાની અટારીએ રહી શકતી નહોતી. મારા વાલા, આ અદ્ભુત લીલાઓ બધી આપણે પોતાના છીએ ને તો આને ભગવતી કહેવાય. એટલે હવે પછી કોઈ સમજી જાજો, મને કાંઈ ભગવતી કહેતા નહીં. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. અને સ્પર્શ કરવું આપણા બસની વાત નથી. વ્યાસીને જે વ્યથાઓ થઈ છે અને નારદજીને ઠાકોરજી મોકલે છે એનું આગળ વિવરણ. નારદજી પોતાની વ્યથા અને વ્યગ્રતામાં મદદ કરવા માટે આવશે એવી ઈચ્છા વ્યાસ મુનિના મનમાં હતી. આ બધી વ્યથા થાય. આપણે ઘણીવાર બહુ મૂંઝાતા હોય, કાંઈ હોય ને ઓચિંતાના જે વધારે આપણી વ્યથા વગર ઓલાય દૂર થઈ જાય. તો અહીંયા વ્યાસીના મનમાં થતું હતું નારદજી આવે ને તો મારી વ્યથા બધી દૂર થઈ જાય. અને નારદજી તેમના આશ્રમમાં આવી પહોંચ્યા. પેલા એક વૈષ્ણવ હતા ને તો એનો દીકરો ઘરમાંથી વયો ગયો. આ 50-60 વર્ષ પહેલાની વાત છે. એટલે વયો ગયો એટલે કોઈ એને કુસંસ્કાર નહીં કે કોઈ ખોટા ઓલા દારૂ જુગાર કે આને. પણ હવે છોકરા મોટા થાય ને કહીએ એટલે ગુસ્સો કરીને નીકળી ગયો ને કોઈ દી તમારા ઘરમાં નહીં આવું આમ તેમ. ઓલા બેનને બિચારાને વ્યથા થઈ કે હવે એટલે એ જેના ઘરે સત્સંગમાં જતા હતા ને આ કાઠિયાવાડની વાત, પણ સત્સંગમાં ચિત્ત નહોતું. એટલે શું થયું? કારણ કે એને વરે કીધું હતું ખબરદાર હવે તે છોકરાના ઘરમાં એ 2-3 દી રખડવા દે, હરાવ થવા દે, એટલે પછી કાંઈ કોઈ એને ખવડાવવાનું જ પીવડાવવાનું આમ તેમ. પણ માં આપણા યમુનાજી, આજે આપણે ગમે એવા હોઈએ, હમણાં મેં કીધું દીકરો ગમે એવો હોય પણ વાલો બાજુવાળાને ન લાગે હોય, એ આપણો જ લાગે. એટલે ઠાકોરજી ઘણીવાર આપણને આમ નિગ્લેક્ટ કરે કે તમારું એકેય લખણ ઈલાબેન એવું સારું નથી, હું તમારી સામે દ્રષ્ટિ કરું, કૃપા દ્રષ્ટિ. ને ઈલાબેન લોચા આવ્યા, બધા ઊભા હોય ને એની હારે જઈને ઊભા રહી જાય. તે બધાની આ દ્રષ્ટિ કરે ને મારા ઉપર પડે તો મારો બેડો પાર થઈ જાય. પણ ઠાકોરજી તો જેના ઉપર કરવી હોય એના ઉપર જ કરે. હવે યમુનાજી જુએ કે આ જીવ સામું નથી જોતા. એટલે પ્રભુને કહે જો આ સખિયા મારવાલા, આ સખિયા આણે આ વખતે બ્રહ્મ સંબંધ લીધું, શરણે આવ્યા અને આ જુઓ. એટલે ઠાકોરજી યમુનાજી સામે હશે. મહારાણીમાં તમે જીવની કેટલી ચિંતા કરો છો? કોઈના દોષ સામું જોવે છે? આ ઈલાબેન સામું જોવા જેવું છે? પ્રભુ જેવો છે એવો બાળ તો આપણો છે ને. એને કોઈ પૂછશે કે તારી અલૌકિક માં કોણ, તો એ પ્રભુ યમુના મૈયાનું જ નામ દેશે. એ પૂછશે કે તારો હાથ વલ્લભે કોના હાથમાં દીધો, તો તમારું જ નામ દેશે ને બીજા કોઈને દેશે? એ વહરી ગયો છે. તમારે દ્રષ્ટિ કરો એટલે પાછો ઠેકાણ આવી જશે. તો આવા આપણા યમુના મૈયા. આ છેલ્લે બોલવાને બદલે પહેલા યાદ આવી ગયું જેવું મહારાણી માની ઈચ્છા. તો અહીંયા કહે છે કે નારદજી આવી જાય ને તો મારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. કોણે કીધું? વ્યાસીએ. અને નારદજી તેમના આશ્રમમાં આવી પહોંચી. આ વિચાર કરતા હતા. આપણે ઘણી વાર એવું થયું ફલાણા બેનને આપણે હમણાં કેટલા વખતથી નથી જોયા, તબિયત સારી હશે ને, એ નંબર આપણી પાસે ત્યાં સામે દેખાય, એ મારા વાલા તમને જ યાદ કરતી હતી. નારદજીના આશ્રમ આવ્યા પછી વ્યાસ મુનિએ તેમનું કેવી રીતે સ્વાગત કર્યું તે હવે પછીના શ્લોકમાં કહે છે.
તમભિજ્ઞાય સહસા પ્રત્યુત્થાય અગતમ મુનિઃ પૂજયામાસ વિધિ વન નારદમ સુરપૂજિત. અર્થ, નારદજી વ્યાસ મુનિના આશ્રમમાં પધાર્યા અને વ્યાસ મુનિએ તેમને આવેલા જોયા. જોતા જ વ્યાસ મુનિ એકદમ ઊભા થઈ ગયા અને તેમનું સ્વાગત કરવા આગળ દોડ્યા. દેવો પણ જેમની પૂજા કરે છે તેવા નારદ મુનિનું વિધિવત પૂજન કરીને સ્વાગત કર્યું. કોણે? વ્યાસજીએ. સુબોધની છે. તમ અભિજ્ઞાનાય, તેમને આવેલા જાણીને. તેમને એટલે કોને? નારદજીને કે પોતાના સ્વજનને. કહેવાનો ભાવ એવે છે કે નારદજીને વ્યાસ મુનિ પોતાના સ્વજન સમજતા હતા અને સ્વજન ઓચિંતા ના આવે ત્યારે હૃદયમાં ઉમળકો આવે છે. અથવા નારદજી વ્યાસજીનું કાર્ય, તેમને વ્યગ્રતા દૂર કરવાનું કાર્ય કરવા પધાર્યા છે. એટલે પોતાને મદદરૂપ થયેલી વ્યક્તિ કે પછી પોતાનું કાર્ય સાધવા આવેલી વ્યક્તિને નારદજીનું કાર્ય કૃષ્ણ ભગવાનની ભક્તિનો પ્રચાર કરવાનો છે તે કરવા આવેલા વ્યક્તિને. આમ તંબ પદના 4 વિકલ્પો છે. નારદજી, વ્યાસ મુનિના સ્વજન, વ્યાસ મુનિને વ્યગ્રતામાંથી બહાર કાઢવા આવેલી વ્યક્તિ અને કૃષ્ણ ભગવાનની ભક્તિનો પ્રચાર કરવામાં આવેલ વ્યક્તિ. આ 4 કારણ. એમાં વ્યાસજીએ એવું વિચાર્યું કે મારા સ્વજન આવ્યા હોય એવું લાગે છે, એટલે ઉમળકાભેર દોડ્યા. આ બધામાંથી કોને આવેલા જોઈને વ્યાસ મુનિ સ્વાગત કરવા દોડ્યા? સહસા એટલે એકદમ ઉભરક થઈને, ઊભા થવા માટે જરા પણ સમય લીધા વિના ઉઠીને દોડ્યા. એનો અર્થ છે મુનિપદ વાપરીને એમ જણાવ્યું કે વ્યાસ મુનિમાં ઓચિંતા આવનાર વ્યક્તિના ગુણ દોષ સમજવાની અને સમજીને તેનું યોગ્ય સ્વાગત કરવાની વિવેક બુદ્ધિ હતી. માટે નારદજીને જોતા જ એકદમ દોડ્યા. નારદજી વિધિવત સ્વાગત કર્યું. નારદજીનું વ્યાસ મુનિએ ગુરુજનો વડીલોનું જે વિધિથી પૂજન કરવામાં આવે તે વિધિથી પૂજન કરીને નારદજીનું સ્વાગત કર્યું. કોણે? વ્યાસ મુનિએ. શુદ્ધ અને સાત્વિક એવા દેવોને પણ કાંઈ જાણવાની અને સમજવાની જરૂર પડે છે ત્યારે તેઓ નારદજીને બોલાવે છે. નારદ મુનિ તેમને હંમેશા બોધ આપે છે. માટે નારદ મુનિની દેવો પૂજા પણ કરે છે. નારદ મુનિની દેવો પણ પૂજા કરે છે. તે વાળમૂત શોકમાં નારદમ સૂર પૂજિતમ પદથી કરી છે. વ્યાસ મુનિનું મન અત્યારે વ્યગ્ર છે, ખિન્ન છે. તેમને પણ દેવોની જેમ તેમની પાસેથી કંઈ જ્ઞાન મેળવવાની ઈચ્છા છે. માટે તેમણે પણ દેવોની જેમ બીજાઓના ભલા માટે કાંઈક જાણવા માટે નારદજીનું પૂજન કર્યું. કોણે? વ્યાસજી. પોતાના કોઈક લૌકિક સ્વાર્થ માટે કર્યું નથી એવો સંકેત સૂરપૂજિતમ નારદમ પદથી મુનિએ કર્યો છે. ઇતિ શ્રી ભાગવતજીના પ્રથમ સ્કંદના અધિકાર લીલાના અવાંતર મધ્યાધિકાર દ્વિતીય પ્રકરણના પ્રથમ અધ્યાય પરની શ્રીમદ વલ્લભ દીક્ષિત વિરચિત સુબોધિનીજી ટીકાનું વિવરણ સમાપ્ત. પ્રથમ સ્કંદના ચોથા અધ્યાય પરની સુબોધિનીજીની ટીકાનું વિવરણ સમાપ્ત. બોલો વલ્લભ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभ कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा बिच्छू बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। चित्रपुर ना मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रकूट दास के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, सवारथी अत्यार सुधी सेवा स्मरण सत्संग जे पण ते कराव्यो ते तारा चरणारविंदमां समर्पण करूं छुं। भूल अपराध थयो होय तो क्षमा करजो। बोलो वल्लभाधीश की
દ્રઢઈના ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો સાધન ઓર નહીં કલીને જાસો હોય નિવેરો સુર કા કહે ત્રિવિધ આંધરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને ઝાઝા કરે જય શ્રી કૃષ્ણ.